રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કર્યું છે એમાં ખાસ કરીને ઘાવરિયું વાવેતર કર્યું અથવા અત્યારે દેશી ડુંગળીનું વાવેતર નવું છોપાણ કર્યું હોય અને એના ઉપર માવઠું જે થયું છે, તો માવઠા પછી અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્ર એની અંદર એક મોટો પ્રશ્ન જોવા મળે છે, એ છે ચરમો અને બાફિયો। ઉપરથી જે પાન જે છે ઉપરથી સુકાતું આવે, પીળું પડી જાય છે અથવા તો પાન જે છે ગોળ ગોળ ભૂંગળી જેવું વળી જાય છે, વાકું વળી જાય છે અથવા પાન જે છે વચ્ચેથી વાકું વળી અને નીચે પડી જાય છે, આ રીતનો પ્રશ્ન છે। અને બીજો એક પ્રશ્ન છે બાફિયાનો, કે બાફિયાની અંદર જે ગાંઠિયો છે એ ગાંઠિયો અંદરથી હાવ પોછો પડી જાય, દુર્ગંધ મારવા માંડે અને જો તમે એને ઉપરથી લોદર પકડીને ખેંચો તો અડધો ભાગ નીચે જમીનમાં રહે અને અડધો ભાગ લોદર સાથે આવે અથવા તો લોદર પાસેથી એ તૂટી જાય। આવા પ્રશ્નો અત્યારે ખાસ કરીને ડુંગળીની અંદર જોવા મળે છે। તો હવે આનો આપણે ઉપાય કઈ રીતે કરી શકીએ અથવા તો આપણે એને કઈ રીતે કંટ્રોલ કરવું જોઈએ, એમાં કઈ કઈ દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કઈ દવા પીવડાવવી જોઈએ, એના વિશે આપણે આ બધી ચર્ચા કરીએ। તો હવે ખાસ કરી અને આપણે ઉપરથી જે ચરમો આવે છે, તો ચરમાની વાત કરીએ તો ચરમાની અંદર અત્યારે ફૂગના હિસાબથી જે છે એ ઉપરથી લોદર જે છે પીળું પડતું જાય છે। તમે જોઈ ખાસ નિરીક્ષણ જો કરશો ડુંગળીની અંદર તો એમાં તમને જોવા મળશે કે ટોચથી લઈ અને ધીમે ધીમે જે છે પીળું પડવાનું નીચેની તરફ વધતું જતું હોય, એના હિસાબથી એને આપણે કહીએ છીએ ચરમો। તો હવે ચરમાને આપણે કઈ રીતે કંટ્રોલ કરીએ, તો એની અંદર ખેડૂત મિત્ર સારામાં સારા જે ફૂગનાશક આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ। તો આપણે વાત કરીએ તો એની અંદર તમે જે છે આ સુમિટોમો કેમિકલ્સનું જે ટેબાઝો આવે છે કે જેની અંદર એઝેસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આ બંને દવા મિક્સ આવશે 12.5% અંદર અને એસસી ફોર્મ્યુલેશનની અંદર આ દવા આવશે। આ તમારે નાખવાની છે પ્રતિ પંપ 25 થી 30 ml નો આનો ડોઝ છે। તો ચરમા માટે ખાસ કરીને જે લોદર પીળું પડે છે એને માટે તમારે વાપરવાનું છે સુમિટોમો કેમિકલ્સનું ટેબાઝો। આનું રિઝલ્ટ સારામાં સારું તમને જોવા મળશે ચરમાની અંદર। હવે એમાં એક બીજો પ્રશ્ન છે કે જે પાન છે ગોળ ગોળ થઈ જાય છે, વાયરસ લાગી જાય છે, ખૂંચડું થઈ જાય છે, જલેબી થઈ જાય છે, તો એની અંદર આપણે શું વાપરવું જોઈએ? તો એની અંદર ખેડૂત મિત્ર આ જે લીચી ચોકલેટ છે, આ તમે જોઈ શકો છો લીચી ચોકલેટ, બરોબર છે। આ ચોકલેટ તમારે એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખવાની છે અને આની સાથે તમારે જે નાખવાનું છે એ છે આ ચેલેન્જનું પાઉચ, આ તમે જોઈ શકો છો ચેલેન્જ। હવે જે ચેલેન્જ જે છે આ છે મિક્સ માઇક્રો ન્યૂટન ચિલેટેડ ફોર્મની અંદર। હવે ચિલેટેડ ફોર્મની અંદર મિક્સ માઇક્રો ન્યૂટન આવતા હોવાથી છોડની અંદર ગ્રીનરી ખૂબ સરસ આવે, સાથે એનો ગ્રોથ સારામાં સારો થાય। લીચી ચોકલેટ જે છે વાયરસને ત્યાં ને ત્યાં રોકી દેશે અને વાયરસને આગળ વધવા દેશે નહીં અને નવો જે છોડ છે એ બગડવા દેશે નહીં। તો આપણે ખેડૂત મિત્રો 3 દવાનો એક સાથે એક પંપની અંદર નાખીને ઉપયોગ કરવાનો છે। તો એના અંદર કઈ કઈ 3 દવા વાપરવાની છે? તો એના અંદર તમારે વાપરવાનું છે આ ચેલેન્જનું એક પંપની અંદર એક પાઉચ, બરોબર છે। સાથે વાપરવાની છે આ લીચી ચોકલેટ, આ પણ તમારે એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખવાની છે અને સાથે તમારે વાપરવાનું છે આ ટેબાઝો, પ્રતિ પંપ 30 ml લેખે તમારે આ ટેબાઝો વાપરવાનું છે। એટલે આ ત્રણેય દવા તમે જો એક સાથે પંપની અંદર નાખી અને સ્પ્રે કરી દેશો તો છોડનો જે છે વિકાસ સારામાં સારો થશે, એની ગ્રીનરી સારામાં સારી થશે, ગ્રોથ સરસ થશે, એની અંદર વાયરસ જે છે એ કાં તો જો નહીં આવ્યો હોય તો આવશે જ નહીં અને જો આવેલો હશે તો એ નાન્યા બ્રેક થઈ જશે, આગળ વધશે નહીં અને ચરમો જે છે કમ્પ્લીટ 100% કંટ્રોલ થઈ જશે કે આગળ તમારું લોદર ખરાબ થશે નહીં અને જે નવું લોદર નીકળે વચ્ચેથી, બરોબર છે, એ લોદર સારામાં સારું એકદમ લીલું ગ્રીનરી હેલ્ધી નીકળશે, બરોબર। એટલે આ ત્રણેય દવા તમારે એક સાથે પંપની અંદર નાખી અને તમારે સ્પ્રે કરી દેવાનો છે।
હવે આપણે વાત કરીએ કે બાફિયો છે મૂળનો વિકાસ નથી, હવે તો એમાં આપણે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમારે એની અંદર જે છે એ સુપિક સોઇલ, આ જે દવા આવે છે આ સુપિક સોઇલ, આ તમારે વાપરવાની રહેશે 1 વીઘામાં 400 થી 500 ml લેખે. 1 વીઘામાં તમે 400 થી 500 ml લેખે આ સુપિક સોઇલનો ઉપયોગ કરશો તો સારામાં સારો મૂળનો વિકાસ આનાથી થશે. મૂળનો વિકાસ સારામાં સારો થશે, સાથે છોડની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એની ઉણપ પૂરી કરી દેશે અને 14% એક્ટિવ ફોર્મની અંદર કાર્બન આવતો હોવાથી જમીનને જે છે એકદમ ભરભરી અને મુલાયમ રાખશે અને જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, એટલે કે જે કામના બેક્ટેરિયા હોય છે, કે જે આપણને લાભદાયી બેક્ટેરિયા હોય છે, એ બેક્ટેરિયાનું હલનચલન વધારશે. એટલે છોડ અને જમીન બંનેના સારામાં સારું રાખશે, જમીનને એકદમ ભરભરી રાખશે, સાથે મૂળનો જબરજસ્ત વિકાસ થતો હોવાથી જે જમીનની અંદર રહેલા પોષક તત્વો છે એ છોડ આરામથી લઈ શકે. એટલે સુપિક સોઇલ જે છે તમારે 1 વીઘાની અંદર 400 થી લઈ અને 500 ml લેખે તમારે પાણી સાથે પાવાનું છે. હવે ખેડૂત મિત્ર, જો તમારે બાફિયો લાગી ગયો હોય તો એની અંદર જીવાત પણ હશે અથવા તો જમીનની અંદર મૂંડા પણ હોય, તો એમાં તમારે સુપિક સોઇલની સાથે તમારે આ જે ટ્રાયસેલ પાવર એટલે કે ક્લોરોપાયરીફોસ 50%, આ તમારે પ્રતિ વીઘા 200 ml અથવા એકરે 500 ml લેખે તમારે આને પાઈ દેવાનું છે. પાણી સાથે સુપિક સોઇલ નાખવાનું છે. 1 વીઘાની અંદર તમારે 400 થી લઈ અને 500 ml અને ટ્રાયસેલ જે છે એ તમારે 1 વીઘાની અંદર નાખવાનું છે 200 ml. આ રીતે તમારે બંને દવા એક સાથે પાણીની અંદર પાઈ દો તો જમીનની અંદર રહેલા જીવાત પણ મરી જાય અને છોડને સારામાં સારો મૂળનો ગ્રોથ એની અંદર જોવા મળે. એટલે છોડ જે છે તાત્કાલિક વધારેમાં વધારે વૃદ્ધિ કરી શકે. તો ખેડૂત મિત્ર, આજે મેં તમને ડુંગળીના પાકની અંદર આવતો ચરમો અને બાફિયાને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એના વિશે થોડી માહિતી આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. વિશેષ તમારે કોઈ કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર તમને બતાય છે એના અંદર તમે મને વોટ્સએપ પણ કરી શકો છો અથવા કોલ કરવો હોય તો ફોન કોલ પણ તમે મને કરી શકો છો, કે જેથી કરી અને તમારે જો કોઈ પ્રશ્ન હોય, તમે કોઈ પણ પ્રકારનું વાવેતર કર્યું હોય, ચાહે શાકભાજી કોઈ પણ પ્રકારના વાવેલા હોય, ડુંગળી, તલ, મગ, અડદ કે એ કોઈ પ્રકારનું વાવેતર કરેલું હોય, તો એના અંદર તમારે કાંઈ પણ પ્રશ્ન આવતા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ નંબર ઉપર ખાસ કરીને કોન્ટેક્ટ તમારે કરવાનો રહેશે અને સમય જે છે એ સવારના 9 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીનો સમય રહેશે કોલ કરવા માટે, મેસેજ કરવા માટે. અને ઘણીવાર બની શકે કે અમે તાત્કાલિક તમને જવાબ ન આપી શકીએ, અમારે અહીંયા બીજા ગ્રાહક કે બીજું કઈ કામ હોય તો તાત્કાલિક જવાબ ન આપી શકીએ, તો આપણે અડધો કલાક પછી ફરીવાર પાછો કોલ અથવા મેસેજ કરવો. અને આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે, તો ગ્રુપની અંદર જોડાવા માટે તમે તમારું આખું નામ અને ગામનું નામ અમને લખી અને મોકલી આપો, કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી શકીએ અને સારામાં સારી કૃષિ માહિતી તમારા સુધી પહોંચી શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.